મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને આજ રોજ ફતેગંજ સેફ્રોન કોમ્પ્લેક્સ પાસે તેઓની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર, પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8 કાઉન્સિલર મીનાબા ચૌહાણ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા, એની સામે જે વીરતા અને શૌર્ય એમણે દેખાડ્યું છે, એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું, એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ એ હલ્દી ઘાટી પર જઈએ છીએ, આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું છે। થોડાક સૈનિકોથી લઈને હજારો મોગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા, એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ।